નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તમને વાર્તા જરૂર ગમશે, તો ચાલો શરૂ કરીએ. એક દિવસ ભગવતીના દીકરાએ જીદ કરી કે તેને અમેરિકા કામ કરવા માટે જવું છે, એટલે તેને અમેરિકા જવા માટે રૂપિયાની વ્યવસ્થા કરી આપે. એટલે એક દિવસે ભગવતીએ ચંદુ શેઠ પાસેથી થોડા સમય માટે વ્યાજે રૂપિયા લઈ લીધા અને વિજયને અમેરિકા મોકલી દીધો. તે એવું વિચારતી હતી કે તેનો દીકરો અમેરિકામાં રહીને કમાઈને રૂપિયા મોકલશે, એટલે તે ચંદુ શેઠને રૂપિયા પાછા આપી દેશે અને દેણું ચૂકવી દેશે. પણ તેના દીકરાએ અમેરિકા જઈને કમાઈને એક પણ રૂપિયો મોકલ્યો નહીં અને બધા જ રૂપિયા તે બાજુમાં રહેતી કાકીને મોકલવા લાગ્યો, જેણે તેને તેની દીકરી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી. આ બાજુ ભગવતી ચંદુ શેઠને પાછા રૂપિયા ન આપી શકી, એટલે ચંદુ શેઠે તેની ઘરની નોકરાણી બનવા માટે મજબૂર કરી દીધી અને ભગવતી ચંદુ શેઠના ઘરે નોકરાણી બનીને કામ કરવા લાગી. જ્યારે 5 વર્ષ પછી વિજય લગ્ન કરવા માટે પાછો આવ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કે તેની થનારી મંગેતર. તો જે મિત્રો અમારી ચેનલ પર નવા આવેલા છે તે મિત્રો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી વાર્તા આપને સમયસર મળતી રહે. આલે ભારતી, હું તારા માટે ખીર લઈને આવી છું, ભગવતી તેના પડોશીના ઘરમાં જઈને કહી રહી હતી. ભારતી સોફા ઉપર બેઠી હતી. અચાનકથી આવેલી ભગવતીને જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ અને વારે વારે પોતાની અગાસી ઉપર જોવા લાગી. શું વાત છે ભારતી, તારી તબિયત તો ઠીક છે ને? ભગવતીએ પૂછ્યું. એટલે ભારતીએ તરત જ ભગવતીના હાથમાંથી ખીરનો વાટકો લઈ લીધો અને કહેવા લાગી, કઈ નહીં ભાભી, હું તો બિલકુલ ઠીક છું. તમે અહીંયા આવવાનું કષ્ટ શા માટે ઉપાડ્યું? વિજયની સાથે મોકલવાની આફત તો પણ ચાલત ને. પછી ભારતીએ તેના કપાળ પર આવેલો પરસેવો સાફ કર્યો. ભગવતી થોડી ઉદાસ થઈ ગઈ. શું કહું ભારતી, વિજય મારી એક પણ વાત સાંભળતો નથી અને એ થોડી વાર પણ ઘરમાં ટકતો નથી. તે થોડી વાર ઘરે રહે તો હું તેને કામ સીધું નહીં. આજે પણ સવારથી નીકળી ગયો છે, ખબર નહીં આખો દિવસ ક્યાં રહેતો હોય છે અને ગુંડાગર્દી કરતો રહે છે. કોલેજ પછી ના ત્યાં તેણે ભણવામાં ધ્યાન આપ્યું અને ના તો કામકાજમાં. હું તેને કહીને થાકી ગઈ છું કે કોઈ પણ નાનું મોટું કામકાજ કરી લે. આમ રખડતો રહીશ તો ક્યાંક મેળ નહીં પડે. હવે તો કપડાં સીવીને મારી આંખોની રોશની પણ જતી રહી છે. હવે મારાથી ઘરનો ખર્ચો નથી ઉપાડી શકાતો. હવે હું ખૂબ જ થાકી જાઉં છું. ભગવતીની આ વાત ઉપર ભારતી હજુ કઈ જવાબ આપે તે પહેલા જ દાદર ઉપરથી અવાજ આવવા લાગ્યો. એટલે ભગવતીએ તેની તરફ જોયું અને તે આ જોઈને ચોંકી ગઈ. વિજય હસતો હસતો દાદર ઉતરીને નીચે આવી રહ્યો હતો. આ જોઈને ભગવતી થોડી વાર સુધી કંઈ બોલી ન શકી. વિજય અહીંયા હતો પણ ભારતી તો તેને આ વિશે કંઈ કહ્યું નહીં. ભગવતી એવી રીતે જોઈ રહી હતી એટલે ભારતી થોડી શરમ અનુભવવા લાગી. અરે ભાભી, હું તમને કહેવાનું જ ભૂલી ગઈ કે વિજય થોડી વાર પહેલા જ અહીંયા આવ્યો છે અને ધાબા ઉપર એક કામથી તેને મોકલ્યો હતો, ભારતીએ કહ્યું. એટલે ભગવતીએ વાત માની પણ લીધી. વિજય પણ તેની માને અચાનકથી જોઈને થોડો ગભરાઈ ગયો હતો. એ પછી ભગવતી તેને ત્યાંથી નીકળી રહી હતી. ત્યાં જ તેની નજર ધાબા ઉપર જવાના દાદર પર પડી અને એ દાદર ઉપરથી ભારતીની દીકરી નીચે ઉતરી રહી હતી. ભારતીની દીકરી 16-17 વર્ષની યુવાન અને ખૂબ જ સુંદર છોકરી હતી. આ જોઈને ભગવતીને થોડુંક અજીબ લાગ્યું. એ ઘરમાં હતી તો પણ નવા કપડાં પહેર્યા હતા અને તેને ફૂલ મેકઅપ કર્યો હતો અને વાળની સ્ટાઇલ પણ સરસ એવી લીધેલી હતી. આ બધું જોઈને ભગવતીને કંઈ સમજાયું નહીં, તો પણ તે ઘરની અંદરની બહાર નીકળી ગઈ અને પોતાના ઘરે આવીને કામકાજ કરવા લાગી ગઈ. વિજય ઘરે આવીને થોડો ગભરાઈ રહ્યો હતો અને તે તેની માની થોડો દૂર ભાગી રહ્યો હતો. આ જોઈને તેની માને કંઈક અજુગતું લાગ્યું એટલે તેણે પૂછ્યું, શું વાત છે વિજય,
તો કેમ પરેશાન લાગી રહ્યો છે? ભગવતીએ આટલું કહ્યું એટલે વિજય તરત જ તેની મા પાસે આવી ગયો અને કહેવા લાગ્યો, માં, હું વિચારી રહ્યો છું કે તમે ભારતી કાકી પાસે જાઓ અને મારા માટે મીનાની વાત કરો. મીના મને ખૂબ જ પસંદ છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. વિજયની આ વાત સાંભળીને ભગવતી ચોંકી ગઈ. અચ્છા, તો આ વાત હતી. આજે સવારે તું એમના ધાબા પર કોઈ કામથી નહીં પણ મીનાને મળવા માટે ગયો હતો. ભગવતી થોડી વાર માટે ખામોશ થઈ ગઈ અને થોડી વાર રહીને તે બોલી. તેના અવાજમાં થોડો ગુસ્સો ભળી ગયો હતો. તારા માટે હું ત્યાં માગું નાખું? હું તેમને શું કહું કે મારો આવારા દીકરો જે કોઈ કામકાજ નથી કરતો, એમના માટે તમે તમારી સુંદર દીકરી અમને આપો? આખું ગામ ભારતી પાસે તેની દીકરીઓનો હાથ માંગતા રહે છે, પછી એ તારી સાથે તેના લગ્ન શા માટે કરાવશે? મેં તને ઘણી વાર કહ્યું છે કે તું કોઈ પણ કામ કરી લે, તો કંઈ કમાવાનું તો શરૂ કર, એ પછી હું તારું માગું નાખીને. ભગવતીએ એટલું કહ્યું ત્યાં તો વિજય એકદમ ગુસ્સે થઈ ગયો અને ભડકી ઉઠ્યો અને ટેબલ પર રાખેલો ગ્લાસ નીચે ફેંકી દીધો. બસ કામ કરો અને કામ કરો. આખો દિવસ બસ એ જ કહેતી રહે છે. સારી નોકરી મને મળતી નથી અને ધંધો કરવા માટે તમે મારા માટે કઈ વધાર્યું નથી. મારા પિતા તો પહેલા જ મરી ગયા છે અને તમે આખી ઉંમર કપડાં સિલાઈ કરીને બધા પૈસા ત્યાં નાખ્યા છે. એ જ ખબર નથી અને આમ ખાલી હાથે કોઈ પણ ધંધો ન થઈ શકે. વિજય ખૂબ જ ગુસ્સામાં આવી ગયો. આ જોઈને ભગવતી જોતી જ રહી ગઈ. વિજય આવી રીતે બદલાયેલા વર્તાવને ભગવતી ઘણા દિવસથી જોઈ રહી હતી, પણ એને એ નહોતી ખબર કે તેનો દીકરો આટલો બધો પણ બગડી જશે. વિજય ઘણા સમય સુધી આમ જ ગુસ્સામાં બોલતો રહ્યો અને પછી તે ભગવતીની પાસે આવીને બેસી ગયો અને કહેવા લાગ્યો, માં, અહીંયા ઇન્ડિયામાં મારા માટે કોઈ કામકાજ નથી. તમે મારા માટે ક્યાંકથી પણ થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા કરી દો. હું અમેરિકા જવા માંગુ છું અને ત્યાંથી બહુ કામ કરીને ઘણા બધા રૂપિયા ભેગા કરીશ અને તમને મોકલાવીશ, એટલે તમારા દિવસો પણ સારા થઈ જશે અને પછી હું કહીશ તે છોકરી સાથે મારા લગ્ન કરાવી આપજો. વિજયની આવી વાત સાંભળીને ભગવતી પણ વિચારમાં પડી ગઈ હતી. એ જાણતી હતી કે વિજય ખૂબ જ જીદી છે. તે એકવાર જે વાત કહે એ કરીને જ રહેતો હતો, પણ તે આટલા બધા વધારે રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરશે? વિજયની પાસે આ પણ જવાબ હતો. તેણે કહ્યું કે તમે આપણા ગામના ચંદુ શેઠની પાસે જાઓ, તેઓ બધાની મદદ કરે છે અને આપણે પણ મદદ કરી દેશે. તમે તેની પાસે જઈને મારા અમેરિકા જવા માટે રૂપિયા લઈ લ્યો અને એ દેનું તો તમે આરામથી ભરી શકશો. એટલા બધા રૂપિયા આવશે. વિજયની આ વાત ઉપર ભગવતી વિચારમાં પડી ગઈ. તે કહી તો સાચું રહ્યો છે અને તેની વાત માનીને ભગવતીએ સાંજે ચંદુ શેઠના ઘરે પહોંચી ગઈ. ચંદુ શેઠ તેના ડ્રોઈંગ રૂમમાં આરામથી બેસેલા હતા. ભગવતી તેના ઘરની અંદર આવી તો તેણે ભગવતીને નીચે બેસવાનો ઈશારો કર્યો અને પૂછ્યું, જણાવો, શું વાત છે? શા માટે અંદર આવવા માટે ચોકીદાર સાથે ઝઘડો કરી રહી હતી? ચંદુ શેઠે આ પૂછ્યું એટલે ભગવતી થોડી શરમ અનુભવવા લાગી, પણ તેણે હિંમત કરીને ચંદુ શેઠને રૂપિયાની જરૂર છે એ કહી દીધું. ચંદુ શેઠ થોડી વાર તો એક ધારો તેની સામે જોતો રહ્યો, પછી વિચારીને કહ્યું, રૂપિયા તો હું તને આપી દઈશ, પણ તેના બદલામાં તારે મારી એક શરત માનવી પડશે. તારે મને લખીને આપવું પડશે કે જ્યારે તારે મને રૂપિયા પાછા આપવાનો સમય પૂરો થઈ જશે અને તું મને રૂપિયા પાછા નહીં આપે તો જ્યાં સુધી તારો દીકરો મને રૂપિયા પાછા નહીં આપે ત્યાં સુધી તારે વગર પગારે મારા બંગલાનું કામ કરવું પડશે. ચંદુ શેઠની આ વાત સાંભળીને ભગવતી ચૂપ થઈ ગઈ. ભગવતીને લાગી રહ્યું હતું કે વિજય વધારે ને વધારે 2-3 મહિનામાં રૂપિયા પાછા મોકલી દેશે અને તેણે ચંદુ શેઠની વાત માની લીધી અને તેણે લખીને આપી દીધું અને ચંદુ શેઠ પાસેથી રૂપિયા લઈને આવી ગઈ. વિજય પણ આટલા બધા રૂપિયા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે બીજા દિવસથી જ અમેરિકા જવા માટે તૈયારીઓ કરવા લાગ્યો. પાસપોર્ટ અને વિઝા માટેની દોડાદોડી ખૂબ જ ઝડપથી કરવા લાગ્યો. તે હવે જલ્દીથી જ અમેરિકા જવામાં માંગતો હતો.
હવે તેને જવામાં કોઈ રોકી શકે એવું ન હતું. પૈસાની પૂરી વ્યવસ્થા થઈ ગઈ હતી અને થોડા સમયમાં તેના પાસપોર્ટ અને વિઝાની વ્યવસ્થા થઈ ગઈ હતી અને તે અમેરિકા જવા માટે નીકળી ગયો અને ભગવતીને કહેતો ગયો કે તે જલ્દીથી ખૂબ જ ઝાઝા રૂપિયા કમાઈને તેને મોકલતો રહેશે. ભગવતી જેવી તેવી રીતે કપડાં સીવીને પોતાનું ગુજરાન ચલાવી આવતી રહી હતી. આવી રીતે એક મહિનો જતો રહ્યો અને ભગવતી ઇંતજાર કરતી રહી. વિજયે કોઈ રૂપિયા મોકલ્યા નહીં. 1 મહિનો થઈ ગયો હતો એટલે ભગવતી વિજયનો સંપર્ક કરવા માંગતી હતી, પણ તેણે આપેલા નંબર ઉપર ફોન કોઈ ઉપાડી નહોતું રહ્યું. ભગવતી વિજયની ખૂબ જ ચિંતા કરવા લાગી, પણ તેની સાથે કોઈ પણ જાતનો સંપર્ક નહોતો થઈ રહ્યો અને આવી રીતે બીજા 2 મહિના પણ જતા રહ્યા. 2 મહિના કેમ ગુજરી ગયા તેને ખબર જ ન રહી. વિજયનો કોઈ હતો પતો નહોતો લાગી રહ્યો. એક દિવસ સવારે ઉઠીને તે ઘરનું કામ કરી રહી હતી, ત્યારે જ ઘરના દરવાજાની બેલ વાગી અને તે દરવાજો ખોલવા ગઈ. જેવો તેણે દરવાજો ખોલ્યો તો એ ગભરાઈ ગઈ, કારણ કે દરવાજાની સામે ચંદુ શેઠનો એક માણસ ઊભો હતો અને તે ભગવતીને જોઈ રહ્યો હતો. તેણે કહ્યું કે સાહેબ પૂછી રહ્યા હતા કે ભગવતી રૂપિયા લઈને ભાગી તો નથી ગઈ ને? 3 મહિના થઈ ગયા પણ હજુ સુધી એક પણ હપ્તો આવ્યો નથી. હવે ક્યારે રૂપિયા મોકલશો? તમે 1 તારીખનો વાયદો કર્યો હતો. આ સાંભળીને ભગવતીને હૃદયમાંથી ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. પૈસા તો એ ત્યારે આપી શકવાની હતી જ્યારે વિજય તેને મોકલાવે. ભગવતી આ વાત તેને સમજાવવાની કોશિશ કરી, પણ તે માણસ કંઈ સમજ્યો નહીં અને કહેવા લાગ્યો, માજી ચંદુ શેઠ આ બધી વાત નહીં માને. ચંદુ શેઠની કહેવાની વાત એવી છે, જો તમારી પાસે રૂપિયા આપવા માટે ના હોય તો તમે તેમના ઘરે આવીને કામકાજ કરવાનું શરૂ કરી દો, નહીતર એ પોલીસ મોકલીને તમને ઉપાડી લેશે. અને આટલી વાત કહીને તે માણસ જતો રહ્યો અને ભગવતી ત્યાં જ ઊભી રહી ગઈ. તેણે ગભરાઈને અંદર જઈને પાછો વિજયને ફોન કર્યો, પણ તેનો ફોન કોઈએ ઉઠાવ્યો નહીં. પરેશાનથી તેની હાલત ખરાબ થઈ રહી હતી. તેની પાસે તો તેનો બીજું કોઈ હતું પણ નહીં કે જેને આ વાત કરી શકે અને તે તરત જ દોડીને ભારતીના ઘરે પહોંચી ગઈ. ભારતીના ઘરનો દરવાજો ખુલ્લો હતો. અંદરથી ભારતીનો અવાજ આવી રહ્યો હતો અને તે કહી રહી હતી કે મીના, આજે પંજાબી શાક બનાવજે. ખબરદાર આજે તે દાળ ભાત બનાવ્યા છે તો આજથી ઘરમાં રહેલી બધી દાળ ગોતીને કચરામાં ફેંકી દેજે. આ સાંભળીને ભગવતી હેરાન રહી ગઈ. જેવી તે રૂમની અંદર પહોંચી તો તેને ભારતીને જોઈ લીધી અને તે પણ તેને જોઈને હેરાન રહી ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો એટલે ભગવતીએ પૂછ્યું કે શું વાત છે ભારતી, આજે તું ખૂબ જ ખુશ લાગી રહી છે? પહેલા તો તું દાળ પર સંભાળીને રાખતી હતી અને આજે તો તું મીનાને ખુશીમાં કહી રહી છો કે બધી દાળ ફેંકી દેજે. બધું ઠીક તો છે ને? ભગવતીએ આટલું કહ્યું એટલે ભારતી ગભરાઈ ગઈ અને કહેવા લાગી, અરે ભાભી કંઈ નહીં, દાળ ખાઈને મન ભરાઈ ગયું છે, એટલા માટે આજે પનીરનું શાક બનાવવાનું છે. આવો તમે બેસો. બધું બરાબર તો છે ને? અને તમને શું થયું છે? ભગવતીએ અનુભવ્યું કે આજે ભારતીના બોલવાની રીત કંઈક અલગ હતી. આજે તેને લાગ્યું કહી રહ્યું હતું કે આજે તેના ઘરે આવી છે એટલે તે ખુશ નથી. ભગવતી થોડી વાર તો ચૂપ રહી, પછી કહ્યું કે શું કહ્યું ભારે? હું ખૂબ જ પરેશાન છું. મેં ચંદુ શેઠની પાસેથી વ્યાજે રૂપિયા લઈને વિજયને અમેરિકા મોકલ્યો હતો, પણ હજુ સુધી તેના કોઈ સમાચાર નથી. તેણે હજુ સુધી રૂપિયા પણ મોકલ્યા નથી અને મને તેની પણ ચિંતા થઈ રહી છે. તેણે કોઈ સમાચાર પણ આપ્યા નથી. ખબર નહીં તે ક્યાં જઈને ઠીક હશે કે નહીં. ભગવતીએ આ બધું ધીમા અવાજમાં કહ્યું એટલે ભારતી થોડી વાર તો આજુબાજુ જોવા લાગી અને પછી તેના કાન ચોળવા લાગી. એટલી વારમાં ભગવતીની નજર તેના હાથ ઉપર પહેરેલી સોનાની બંગડી ઉપર પડી. એટલે તેણે કહ્યું કે અરે, આ તો સોનાની બંગડી લાગી રહી છે. આ તે ક્યારે બનાવી? ભગવતીના અવાજમાં ગંભીરતા દેખાઈ રહી હતી. તે ભારતીની હાલતને સારી રીતે જાણતી હતી.
પતિના મૃત્યુ પછી તે પોતાની રોજીરોટી પણ ખૂબ જ મુશ્કેલીથી પૂરી કરતી હતી. નાની એવી જમીનનો ટુકડો હતો, એમાંથી મીના અને તેનું ગુજરાન ચાલતું હતું. અને એવામાં તેના હાથમાં આ સોનાની બંગડી ક્યાંથી આવી ગઈ? એટલે ભારતીએ તરત જ તેનો હાથ નીચે કર્યો અને તેની બંગડી ઢાંકી દીધી અને કહેવા લાગી, અરે તારી નજર ન લગાવી દેતી, એમ જ ક્યાંથી રૂપિયા આવી ગયા હતા એટલે બનાવી લીધા. હવે એમાં હું ક્યાં બધાને કહેતી ભરું? એ ગુસ્સામાં જવાબ આપી રહી હતી. એટલે આ સાંભળીને ભગવતી એકદમ તેને જોતી જ રહી ગઈ. એટલી વારમાં રસોડામાંથી મીના બહાર આવી. ભગવતીને જોતા તેના હોઠ ઉપર થોડી મુસ્કુરાટ આવી. એણે દૂર ઊભા રહીને ભગવતીને નમસ્કાર કર્યા અને તેના હાથમાં પણ ખૂબ જ મોંઘો ફોન હતો અને તેના કપડાં અને મેકઅપ કહી રહ્યો હતો કે તેને તેના ઉપર પણ ખૂબ જ ખર્ચો કર્યો છે. તે તેની માને જમવાનું કઈ રીતે બનાવવાનું છે તે પૂછીને પાછું રસોડામાં જતી રહી. આજે ભારતી ભગવતીને કંઈ પણ કહેવા તૈયાર નહોતી. ભગવતીને પણ આજે તેનું વર્તન કંઈક અલગ જ લાગી રહ્યું હતું. હવે તે પોતાના દુઃખ એને કઈ રીતે કહેવાની હતી તેની વાતોથી તંગ આવીને તે ઊભી થઈ ગઈ અને કહેવા લાગી, સારું ભારતી, હવે હું જાઉં છું. ભગવતીએ કહ્યું, પણ ભારતી તેની આ વાતને નજરઅંદાજ કરી દીધી અને ભગવતી દુઃખી થતા થતા તેના રૂમમાંથી બહાર નીકળી ગઈ. જતા જતા તેને રસોડામાંથી મીનાના હસવાનો અવાજ આવી રહ્યો હતો. અરે વિજય, હવે બસ કરો તમે. હવે તમારા પ્રેમની કેટલી સાબિત આપ્યો છો. એમ પણ તમે પહેલા જ લાખો રૂપિયા મને મોકલી આપ્યા છે. માને તો સમજાય નથી રહ્યું કે તેઓ આટલા બધા રૂપિયા ક્યાં ખર્ચો કરે. મેં તમારા કહેવા પર ખૂબ જ મોંઘો ફોન લઈ લીધો. હવે હું તમને રોજ આ ફોનમાંથી વિડીયો કોલ કરતી રહીશ. અને આ બધું તે હસતા હસતા કહી રહી હતી. આ સાંભળીને ભગવતીના પગ જ ત્યાં જ રોકાઈ ગયા. તેને આજે લાગી રહ્યું હતું કે આસમાન તેના ઉપર તૂટી પડ્યું હતું. આજે વિજય તેની માને રૂપિયા મોકલવાની જગ્યાએ બધા રૂપિયા ભારતી અને તેની દીકરીને મોકલી આપ્યા હતા. મીના હસી હસીને વિજયની સાથે બીજી પણ ઘણી બધી વાતો કહી રહી હતી. શાયદ તે વિજયને વાતોમાં ઉલઝાવીને તેની પાસે વધારે રૂપિયા મોકલાવાનું કહી રહી હતી. આ જોઈને ભગવતીને શરમ આવવા લાગી. હવે તે ક્યાં મોઢે વિજય સાથે વાત કરે? હવે તેને નિર્ણય કરી લીધો હતો કે તે ઘરે આવીને એકવાર પાછી જરૂરથી તેના નંબર ઉપર ફોન કરશે. થાકેલા પગે જ્યારે તે તેના ઘરના દરવાજા પાસે પહોંચી, તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. કારણ કે તેના દરવાજા ઉપર ચંદુ શેઠે મોકલેલા બીજા ઘણા માણસો ઊભા હતા અને તેઓએ ભગવતીને જોઈ લીધી હતી. એટલે તેઓ કહી રહ્યા હતા કે ચાલો લઈ લો આપણી સાથે. આ મહિલાને આ ચંદુ શેઠ પાસેથી જૂઠું બોલીને રૂપિયા લઈ ગઈ હતી અને હવે પાછા આવવાનું નામ નથી લઈ રહી. એટલે એમાંથી બે માણસો આગળ આવીને ભગવતીને પકડી લીધી અને તેને ખેંચીને લઈ જવા લાગ્યા. ભગવતી હાથ જોડીને માફી માંગવા લાગી અને કહેવા લાગી કે મને બસ એકવાર ઘરની અંદર જવા દો. હું મારા દીકરાને ફોન કરવા માંગુ છું. બની શકે કે આ વખતે મારો દીકરો ફોન ઉપાડી લે. ભગવતી હાથ જોડીને આ બધું કહી રહી હતી. એટલે તેમાંથી એક માણસને દયા આવી ગઈ. એટલે તેણે ભગવતીને ઘરની અંદર જવાની અનુમતિ આપી. ભગવતીએ ઘરની અંદર આવીને તેનો ફોન લીધો અને વિજયને ફોન લગાવ્યો. ઘણીવાર તેને વિજયને ફોન લગાવ્યા, પણ વિજયનો તેનો એક પણ ફોન ઉપાડ્યો નહીં. આ જોઈને ભગવતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભગવતીએ ફરી એકવાર ફોન લગાવવાની કોશિશ કરી. આ વખતે હેરાન થઈને વિજય ફોન ઉપાડી લીધો અને ગુસ્સામાં કહેવા લાગ્યો, શું થયું માં? શા માટે વારે વારે ફોન કરી રહ્યા છો? હું અહીંયા કામ કરી રહ્યો છું. હું તમારી સાથે વાત કરવા માટે નવરો નથી. તમારે બસ નખરા ફોન જ કરતા રહેવા છે. આ સાંભળીને ભગવતી ચોધાર આંસુએ રડવા લાગી અને કહેવા લાગી, દીકરા, ચંદુ શેઠના માણસો મને લેવા માટે આવ્યા છે. કારણ કે મેં તેમના રૂપિયા આપ્યા નથી. તે મને રૂપિયા ન આપ્યા અને એ રૂપિયા તે ભારતીને મોકલી આપ્યા. બસ એટલું જ કહી શકી. સામે વિજય થોડી વાર ચૂપ રહ્યો
અને પછી કહેવા લાગ્યો, માં, હું મીના સાથે લગ્ન કરવા માંગુ છું અને તેણે મારી પાસે થોડા રૂપિયા માંગ્યા હતા, એટલે મેં તેમને મોકલી આપ્યા. અને એમ પણ હું અહીંયા આવ્યો શા માટે? અને ચંદુ શેઠ પાસેથી રૂપિયા તમે લીધા છે તો એમને ના પાડી દો, નહીં તો તમારી રીતે તમે એ જવાબ આપી દો. હવે પછી તમે મને બીજી વાર ફોન ન કરતા. મારી પાસે જ્યારે રૂપિયાની વ્યવસ્થા થશે ત્યારે હું મોકલી આપીશ. આવી રીતે તરત મારી પાસે આશા ન રાખશો. અને પછી તરત જ તેણે ફોન કાપી નાખ્યો. ભગવતી ફોન અને દરવાજાની બહાર ઉભેલા માણસોને જોતા રહી ગઈ. હવે કંઈ થવાનું નહોતું અને ધ્રુજતા હાથે તેનો ફોન નીચે પડી ગયો. એક માણસે આગળ આવીને ભગવતીને પકડી લીધી અને તેને લઈ ગયા. ભગવતીની હાલત ખરાબ થઈ ગઈ. તેના પગમાંથી ચંપલ પણ રસ્તામાં નીકળી ગયા હતા અને તેની સાડી પણ વેરવિખેર થઈ ગઈ હતી. ભગવતી જેવી ચંદુ શેઠના મકાન પર પહોંચી એટલે સામે ચંદુ શેઠ આરામથી બેઠેલો હતો. એ કહેવા લાગ્યો કે અમારી સાથે જૂઠું બોલી રહી છે અને અમને દગો આપી રહી છે. તને ખબર નથી હવેલીમાં તારી સાથે શું થશે? તે પોતાની મૂછોને મરડતા ધમકી આપી રહ્યો હતો. હવે તો ભગવતીની અંદર હિંમત ક્યાં રહી હતી? તે કંઈ બોલી શકે? ચંદુ શેઠે તેના ઘરની મુખ્ય નોકરાણીને આદેશ કર્યો અને કહ્યું કે ઘરનું બધું જ કામ ભગવતી પાસે કરાવે. સવારથી લઈને સાંજ સુધી ઘરનું બધું જ કામ ભગવતી પાસે કરાવવામાં આવતું હતું. આખો દિવસ એક પછી એક કામ નીકળતું રહેતું હતું. આખો દિવસ એટલું કામ રહેતું હતું કે તે સાંજ સુધીમાં થાકીને લોથપોથ થઈ જતી. તેના પગમાં થોડી ઘણી પણ હિંમત નહોતી રહેતી. તેના ઘરે આવીને તે જ્યારે સુવા જતી તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગતા. તેને આટલી બધી મહેનત કરવી પડશે એ તો તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. આટલી ઉંમરે હવે તો તેના શરીરમાં પણ તાકાત નહોતી રહી. ન જાણે તેનો દીકરો આટલો કઠોળ કેવી રીતે નીકળ્યો. ભગવતી વિજયને યાદ કરે રડી રહી હતી. આટલું બની ગયું તો પણ તે ઘણી વખત વિજયને ફોન કરવાની કોશિશ કરતી રહેતી, પણ એ પછી વિજય ફરી ક્યારેય તેની માનો ફોન ન ઉપાડ્યો. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. ભગવતી પણ હવે તનતોડ મહેનત કરવાનું શીખી ગઈ હતી. વિજયને તો એ હવે ભૂલી જ ગઈ હતી. અને બીજી બાજુ વિજય પોતાની નવી જિંદગીમાં મસ્ત હતો. તે અમેરિકામાં રહીને દિવસ રાત મહેનત કરીને રૂપિયા ભેગા કરી રહ્યો હતો, કારણ કે તે મીનાને પ્રેમ કરતો હતો અને આટલી બધી સુંદર છોકરી તેના આખા ગામમાં ક્યાંય નહોતી મળવાની. એટલે તે જે પણ ફરમાઈશ કરતી એટલે વિજય તરત જ તેની ફરમાઈશ પૂરી કરી દેતો. તે ક્યારેક કામમાં ઓવર ટાઈમ કરતો અને ક્યારેક તેના મિત્રો પાસેથી ઉછીના લઈ લેતો હતો, પણ તે મીનાને દર મહિને એટલા રૂપિયા મોકલતો હતો જેટલા મીના તેની પાસે માંગણી કરતી હતી. ભારતી પણ હવે ખૂબ જ ખુશ રહેવા લાગી હતી. હવે તેણે પોતાનું જૂનવાણી નાનું એવું મકાન હતું એને પણ તેણે નવું બનાવી નાખ્યું હતું. આખા ગામમાં ચંદુ સાહેબના બંગલા પછી જો કોઈનું મોટું અને સુંદર મકાન હોય તો તે હતું ભારતીનું. લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા કે આખરે ભારતી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી. જે પણ તેની યુવાન અને સુંદર દીકરીને જોતા એટલે તેઓને અંદાજ આવી જતો હતો કે તેમની પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી. ભારતીની દીકરીની મીનાનો સંબંધ ગામમાં ઘણા ખરા છોકરા સાથે હતો. એ એટલી બધી સુંદર હતી કે દરેક છોકરો તેને હથેળીમાં રાખતો હતો અને તેની આગળ પાછળ ફરતો રહેતો હતો. ગામમાં તેને કોઈ છોકરાઓ વધારે પસંદ ન હતા. બસ તે બધા છોકરાઓ પાસેથી પોતાનું કામ કઢાવતી રહેતી હતી અને રૂપિયા ભેગા કરતી રહેતી હતી. ભારતીએ પણ તેની દીકરીને આ કામ ઉપર લગાવીને રાખી હતી અને વિદેશમાં રહીને વિજય એમ સમજતો હતો કે મીના તો બસ ખાલી તેની જ છે, પણ હકીકતમાં તો દિવસમાં ઘણા છોકરાઓ તેના ઘરે પહોંચી ગયેલા હોય છે. મીના કોઈને રૂબરૂ એકાંતમાં મળતી નહોતી. તે બસ બધાને પોતાનો ચહેરો બતાવતી રહેતી હતી અને તેમની સાથે ફોનમાં વાતો કરતી રહેતી હતી અને એમાં બધાને ખુશ રાખતી હતી. આ સિલસિલો આવી જ રીતે ચાલતો રહ્યો. પણ એક માના હૃદયમાંથી નીકળેલી બદદુઆઓ
બધું હલાવીને રાખી દીધું હતું. બંગલામાં સતત કામ કરવાના લીધે ભગવતીની આંખોની રોશની કમજોર થઈ ગઈ હતી અને તેના પગના ગોઠણો પણ હવે જવાબ દઈ રહ્યા હતા. આવી રીતે 5 વર્ષનો સમય વીતી ગયો હતો અને વિજયના વિઝાનો સમય પણ પૂરો થવા આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને લાખો રૂપિયા મીનાને મોકલી દીધા હતા. તે પોતાની બેગ પેક કરતા કરતા ખૂબ જ ખુશ હતો. આજે મીનાને ખબર પડશે કે હું પાછો આવી રહ્યો છું અને તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, તો આ સાંભળીને તે કેટલી ખુશ થઈ જશે. તે કેટલા સમયથી મને કહી રહી હતી કે હવે તમે પાછા આવી જાઓ, હવે તે પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. વિજય મનમાં ને મનમાં વિચારીને મુસ્કુરાઈ રહ્યો હતો. તેણે મીનાને નહોતું કહ્યું કે તે ઇન્ડિયા પાછો આવી રહ્યો છે. તે મીનાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તેના એક મિત્રએ તેને પૂછ્યું પણ કે તું ઇન્ડિયા પાછો જઈશ ને શું કામ કરીશ? એટલે વિજયે હસીને કહ્યું કે મેં મારી થનાર પત્નીને ઘણા બધા રૂપિયા મોકલ્યા છે અને મેં તેને કહ્યું છે કે તું એમાંથી મારો એક ભાગ કાઢીને અલગથી રાખી મૂકજે. હું એ રૂપિયામાંથી એક સારો એવો ધંધો કરીશ અને આરામથી રહીશ. હવે મારે અહીંયા રહીને આવી મહેનત કરવાની કોઈ જરૂર નથી. અને પછી તે પોતાનો સામાન લઈને એરપોર્ટ જવા માટે નીકળી ગયો. તે પ્લેનમાં બેસીને ઇન્ડિયા પહોંચી ગયો અને એરપોર્ટ ઉપરથી ટેક્સી ભાડી કરીને તેના પોતાના ગામ જવા માટે રવાના થઈ ગયો. તે સીધો જ પહેલા પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને તેને તૈયાર થવું હતું. તે જેવો ઘરે પહોંચ્યો પણ તેના ઘરે તાળું લાગેલું હતું. આ જોઈને તે થોડો હેરાન થઈ ગયો. ખબર નહીં તેની માં ક્યાં જતી રહી હશે. હવે તેનું આગળનું ઠેકાણું ભારતીનું ઘર હતું. એટલે તે ત્યાંથી સીધો જ ભારતીના ઘરે જવા માટે રવાના થઈ ગયો. જેવો તે ભારતીના ઘરે પહોંચ્યો ત્યાંનો નજારો જોઈને હેરાન રહી ગયો. એક ખૂબ જ શાનદાર અને આલિશાન મકાન બનાવેલું હતું. વિજય હેરાનીથી ઘરનો દરવાજો ખખડાવ્યો અને થોડી જ વારમાં એ ઘરનો દરવાજો ખોલ્યો અને સામે જ ભારતી ઊભી હતી. ભારતી સામે વિજયને જોઈને ગભરાઈ ગઈ અને કહેવા લાગી, અરે તું આટલી જલ્દી પાછો આવી ગયો? થોડા દિવસ હજુ ત્યાં રહીને હજુ થોડું વધારે કમાઈ લે ને. ભારતીએ તેના હાલચાલ પૂછવાની જગ્યાએ આ બધું કહેવા લાગી. પણ વિજય આ બધું સાંભળવાની જગ્યાએ તેની નજર મીનાને શોધી રહી હતી અને એ જાતે જ ઘરની અંદર જતો રહ્યો. શું વાત છે ભારતી કાકી, ઘરમાં તો ખૂબ જ રોનક લાગી રહી છે. ઘર ખૂબ જ સારી રીતે સજાવેલું છે. આજે કોઈ ખાસ દિવસો છે? વિજયની આ વાત સાંભળીને ભારતી હસવા લાગી અને કહેવા લાગી, અરે આ મીનાએ તને જણાવ્યું નથી, આજે સાંજે તેની સગાઈ છે ચંદુ શેઠના દીકરાની સાથે, એટલે આ બધી તેની તૈયારીઓ ચાલી રહી છે. ભારતી કાકી હસતા હસતા કહી રહી હતી અને સાથે સાથે તે નોકરોને પણ કહી રહી હતી કે સામાન બધો સરખી રીતે પોતપોતાની જગ્યાએ રાખી દેજો. આ સાંભળીને વિજય સ્તંભબંધ રહી ગયો. મીનાની સગાઈ અને એ પણ ચંદુ શેઠના દીકરા સાથે, આ કેવી રીતે સંભવશે? અને તેણે જોરથી એક રાડ પાડી અને કહ્યું, આ કેવી રીતે થઈ શકે? મીના ફક્ત મારી છે. હું છેલ્લા 5 વર્ષથી વિદેશમાં કમાઈને બધા રૂપિયા તેને મોકલી રહ્યો છું. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું અને તે પણ મારી સાથે લગ્ન કરશે એવું વચન મને આપ્યું છે અને તેણે તો મને તેની સગાઈનું કંઈ નહીં કહ્યું. આ બધું ખોટું છે. તે જોર જોરથી રાડો પાડવા લાગ્યો. એટલી વારમાં મીના રૂમમાંથી બહાર આવી. તે પહેલાથી પણ વધારે સુંદર લાગી રહી હતી. મોંઘા પ્રોડક્ટ વાપરવાના કારણે તેની ત્વચા પણ ખૂબ જ સુંદર બની ગઈ હતી. તેણે કહ્યું કે આમ રાડો કેમ પાડી રહ્યો છે અને આ બધું શું છે? મારા ઘરમાં આવીને આમ ઊંચા અવાજમાં કેમ વાત કરી રહ્યો છે? અને તું મને રૂપિયા મોકલી રહ્યો હતો, એ બધા તું તારા મરજીથી મોકલી રહ્યો હતો. મેં તને કઈ પરાણે મોકલવાનું નહોતું કહ્યું. તારો ચહેરો કાચમાં જોઈ લે. વિદેશમાં કામ કરી કરીને થોડું રંગરૂપ હતું એ પણ હવે જતું રહ્યું છે. ચંદુ શેઠનો દીકરો તારા કરતા ખૂબ જ સુંદર છે અને તે લોકો ખૂબ જ અમીર છે. તેઓ ગામના રૂપિયાદાર વ્યક્તિઓ છે. હવે મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો અને ખબરદાર જો
તે મારી સગાઈ રોકવાની કોશિશ કરી છે તો હવે નીકળી જા મારા ઘરમાંથી. બહાર મીનાએ એવો રંગ બદલ્યો હતો કે આ જોઈને વિજય હેરાન રહી ગયો. 5 વર્ષથી તે જે કમાણો હતો એ બધું જ તેણે મીનાને મોકલી દીધું હતું અને હવે તો એ તેની સાથે લગ્ન કરવા માટે પણ ના કહી રહી હતી. એટલે વિજય ધ્રુજતા અવાજે કહ્યું કે મેં જે રૂપિયા તને સાચવવા માટે મોકલ્યા હતા એ રૂપિયા ક્યાં છે? આ સાંભળીને મીના હસવા લાગી અને કહેવા લાગી કે તારી પાસે શું સબૂત છે કે તે મને રૂપિયા આપ્યા હતા? મારી પાસે તારા કોઈ પણ રૂપિયા નથી. મારા થવાવાળો પતિ મારી ઉપર પોતાની જાન ન્યોછાવર કરે છે. તે હવે વધારે મારા ઘરમાં તમાશો કર્યો છે ને તો હું તેને કહી દઈશ અને તે અહીં આવીને તને ઉઠાવીને લઈ જશે અને ક્યાંક ફેંકી દેશે. તારું જીવવું હરામ થઈ જશે. એટલે તારી ભલાઈ એમાં જ છે કે તું અહીંયાથી અત્યારે જ ચાલ્યો જા. અને પછી મોઢું ફેરવીને મીના પોતાના રૂમની અંદર જતી રહી. આ બધું જોઈને ભારતી કાકી પણ હસી રહ્યા હતા. વિજય પોતાનું માથું પકડીને જમીન ઉપર બેસી ગયો હતો. તે વિચારવા લાગ્યો હતો કે મીનાએ તેને આટલા સમય સુધી બેવકૂફ બનાવ્યું હતું. અત્યારનો માહોલ જોઈને તેને લાગી રહ્યું હતું કે મીના તેની સાથે વાત કરવા માટે પણ તૈયાર નથી. પણ તે આટલી આસાનીથી હાર માની લેવા વાળો નહોતો. તેને 5 વર્ષની મહેનતની બધી જ કમાણી તેને આપી હતી. એ સીધો જ ભારતીના ઘરેથી નીકળીને દોડતો દોડતો ચંદુશેઠના ઘર તરફ જવા લાગ્યો. તેનું ઘર વધારે દૂર ન હતું. તેનું ઘર પણ શણગારાઈ રહ્યું હતું અને તે ખુલ્લા દરવાજામાંથી સીધો જ અંદર જતો રહ્યો. તેનો ઈરાદો એવો હતો કે એ ચંદુશેઠના દીકરા સાથે ખૂબ જ ઝઘડો કરશે અને એની મીનાને તે ચંદુશેઠના દીકરાને નહીં થવા દે. તેણે ઘરની અંદર જઈને તરત જ રાડ પાડી કે નયન ક્યાં છે? મારે તને મળવું છે. પોતાને મારી રહેલી એક વૃદ્ધ મહિલાને તેને ગુસ્સામાં પૂછ્યું. આ સાંભળીને તે વૃદ્ધ મહિલા ખૂબ જ મુશ્કેલીથી પાછળ ફરી અને તેને જોઈને વિજય ઉપર આપ ફાટી ગયો. એ વૃદ્ધ મહિલા બીજું કોઈ નહીં પણ તેની માં હતી. તેની માં ખૂબ જ ઝીણી નજરથી તેને જોઈ રહી હતી અને તેને ઓળખવાની કોશિશ કરી રહી હતી. એટલે વિજયે કહ્યું કે માં, તમે અહીંયા અને તમે અહીંયા શું કરી રહ્યા છો? વિજયે દોડીને તેની પાસે આવ્યો. ભગવતીએ તેને ઓળખી લીધો અને તેને ગળે લગાવી દીધો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગી, મારો દીકરો પાછો આવી ગયો. તે તેને નાના બાળકની જેમ પંપાડી રહી હતી. વિજય ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. તમે અહીંયા બંગલામાં કામ કેમ કરી રહ્યા છો અને તમે તમારી હાલત આમ કેમ બનાવી રાખી છે? તે તેની માને પૂછી રહ્યો હતો. ભગવતીએ તેના આંસુ લૂસ્યા અને કહેવા લાગી, દીકરા, તને યાદ છે તારે અમેરિકા જવું હતું એટલે મેં ચંદુશેઠ પાસેથી રૂપિયા લીધા હતા. ત્યારે તેણે મારી પાસેથી પેપર ઉપર લખાવ્યું હતું કે જો રૂપિયા જ્યાં સુધી પાછા નહીં મળે ત્યાં સુધી મારે તેના ઘરની નોકરાણી બનીને કામ કરવું પડશે અને એ પછી તે એક પણ રૂપિયો મને આપ્યો નથી. એટલે હું અહીંયા નોકરાણીનું કામ કરી રહી છું અને મારું કર્જ ચૂકવી રહી છું. સવારથી લઈને સાંજ સુધી હું અહીંયા કામ કરું છું અને સાથે સાથે માર પણ સહન કરું છું કારણ કે મેં એના રૂપિયા પાછા નથી આવ્યા. તે બધા જ રૂપિયા ભારતી અને મીનાને મોકલતો રહ્યો અને જોઈ લે, મીના આજે તને મૂકીને ચંદુશેઠના દીકરા સાથે સગાઈ કરવા જઈ રહી છે. મકાનમાં સગાઈની તૈયારીઓ ચાલી રહી છે અને ચંદુશેઠનો દીકરો નયન કહી રહ્યો હતો કે મીના તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ખુદ પણ તેને ખૂબ જ પ્રેમ કરે છે. એ પણ તારી જેમ એવું જ સમજી રહ્યો છે કે મીના આખા ગામમાં ફક્ત એને જ પ્રેમ કરે છે અને તે બસ ખાલી એને જ છે. ભગવતીનો અવાજ કમજોરીના કારણે બેસી ગયો અને તે નીચે પડી ગઈ. વિજય જલ્દીથી તેની માને પકડી લીધી અને કહેવા લાગ્યો, માં, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું મીનાની વાતોમાં આવી ગયો હતો પણ આજે મને તેની અસલિયતની ખબર પડી ગઈ છે. તમે બસ મને ખાલી એટલું જ કહો કે નયન ક્યાં છે? ભગવતીએ ખામોશીથી તેના રૂમ તરફ ઈશારો કરી દીધો. એટલે વિજય ત્યાંથી ઊભો થયો અને તેના રૂમમાં ગયો. સામે જ નયન બેઠો હતો અને ચા પી રહ્યો હતો. તે ખૂબ જ ખુશ હતો. વિજય તેની સામે જઈને ઊભો રહી ગયો
આ જોઈને તે ચોંકી ગયો. પછી વિજય તેના ખીચામાંથી ફોન કાઢ્યો અને તેની સામે રાખી દીધો. આ જોઈને નયનના ચહેરાનો રંગ ઉડી ગયો. વિજયના ફોનમાં મીનાના ઘણા બધા ફોટા હતા અને તેની સાથે વિડીયો કોલમાં થયેલા વિડીયો રેકોર્ડિંગ પણ હતા અને 5 વર્ષથી થઈ રહેલી વાતની ચેટ પણ તેના ફોનમાં હતી. અને આજે જ્યારે તે મીનાને ઘરે ગયો ત્યાંનું વિડીયો રેકોર્ડિંગ પણ હતું અને અત્યાર સુધીમાં તેણે જેટલા રૂપિયા મોકલ્યા હતા તેનો રેકોર્ડ પણ તેની પાસે હતો. તેણે બધી જ વસ્તુઓ ખૂબ જ સાચવીને રાખી હતી કારણ કે તે મીનાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તે મીનાની બધી જ યાદગારી રાખવા માંગતો હતો. એટલે તેણે આ બધું ભેગું કરીને રાખ્યું હતું. પણ આ બધું તેને અહીં આવીને કંઈક બીજા જ કામોમાં લાગી ગયું. આ બધું જોઈને નયન ભડકી ગયો અને કહેવા લાગ્યો, આ બધું શું છે? એટલે વિજય તેની સાથે બનેલી આખી ઘટના તેને કઈ સંભળાવી. આ સાંભળીને નયનના ચહેરાનો રંગ ઉડી ગયો. પહેલા તો નયન પણ મીનાના પ્રેમમાં આંધળો હતો. પછી તેણે તેના મિત્રો પાસેથી પણ તપાસ કરાવી. ત્યારે તેને ખબર પડી કે અમારા બંને સિવાય પણ મીનાને ગામમાં ઘણા બધા છોકરાઓ સાથે સંબંધ છે. તે તો બસ મીનાના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. એટલે કોઈને કંઈ પૂછતો ન હતો અને તે ગામના મુખિયાનો છોકરો હતો. એટલે તેના મિત્રો પણ તેને કશું કહી નહોતા રહ્યા. હવે તે ખૂબ જ પસ્તાઈ રહ્યો હતો. નયન પણ હવે મીનાને નફરત કરવા લાગ્યો હતો. નયનને વિજયને સાથે રાખીને તેના પિતાજીને આ બધી વાત કહી સંભળાવી. એટલે તેના પિતાજી પણ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા અને તેણે મનોમન કંઈક નિર્ણય કરી લીધો. વિજય મીનાને લગ્નમાં આપવા માટે એક જ ખૂબ મોંઘો સોનાનો હારનો સેટ બનાવ્યો હતો અને મોંઘી સોનાની બંગડીઓ બનાવી હતી. તેની કિંમત એટલી વધારે હતી કે તે આરામથી ચંદુ શેઠના રૂપિયા ચૂકવી શકે એમ હતો અને બાકીના રૂપિયાથી તે સારો એવો ધંધો પણ કરી શકે એમ હતો. એટલે તરત જ બજારમાં ગયો અને તેણે હારનો સેટ અને બંગડીઓ વહેંચી નાખી અને રોકડા રૂપિયા લઈને ચંદુ શેઠના ઘરે આપવા માટે ગયો. તે જેવો ચંદુ શેઠના ઘરની અંદર ગયો ત્યાંનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયો. ભારતી અને તેની દીકરી મીના નોકરોની જેમ તેના ઘરમાં કામ કરી રહી હતી. એટલે વિજયે પૂછ્યું કે તમે અહીંયા શું કરી રહ્યા છો? એટલે એક નોકરે કહ્યું કે નયનને આમણે દગો આપ્યો એટલે તેણે બંનેને અહીંયા રાખી લીધી અને નોકર બનાવી દીધી. હવે આ બંને જિંદગીભર અહીંયા નોકરોની જેમ કામ કરશે. આ સાંભળીને વિજય હસી પડ્યો અને કહેવા લાગ્યો, તમારી સાથે આવું જ થવાનું હતું. અને પછી તેણે ચંદુ શેઠને રૂપિયા આપ્યા અને તેની માનો હાથ પકડીને ઘરમાંથી બહાર નીકળી ગયો. અને પછી થોડા જ દિવસોમાં તેણે પોતાનો ધંધો શરૂ કરી દીધો અને થોડા સમયમાં તેનો ધંધો ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યો અને તેણે તેના રૂપિયામાંથી બનાવેલું ભારતીનું ઘર પણ તેની પાસેથી મેળવી લીધું. અને આ ઘર અપાવવામાં ચંદુ શેઠે પણ તેની ખૂબ જ મદદ કરી હતી. થોડા સમયમાં ભગવતીએ સરસ છોકરી ગોતીને વિજયના લગ્ન કરાવી દીધા અને હવે બંને પતિ પત્ની અને ભગવતી પણ ખુશીની જિંદગી વિતાવી રહ્યા છે. મિત્રો, આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. તમને પસંદ આવી હોય તો લાઈક કરી શેર જરૂર કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ સેટ કરી દેજો એટલે તમને નવી નવી વાર્તાઓ ટાઈમસર સાંભળવા મળતી રહે. ધન્યવાદ. તો ચાલો ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.